ગેસ અને એસિડિટીના પ્રોબ્લેમ માટે મેં અઠવાડિયા પહેલા વિડીયો બનાવેલો, એમાં મેં કીધેલું કે ઈસબગુલથી ઘણો બધો ફાયદો થઈ શકે છે. પણ મને 4-5 ડીએમ એવા આવ્યા અને 5-7 કોલ એવા આવ્યા કે સાહેબ અમે ઈસબગુલ લેવાનું અઠવાડિયાથી ચાલુ કરી દીધું છે અને અમને કોઈ જાતનો ફાયદો નથી. હવે એ લોકો શું મેજર મિસ્ટેક કરતા હતા ને, એની 3 ભૂલો વિશે આપણે આજ વાત કરવાની છે. પહેલી ભૂલ એ છે કે ઈસબગુલ જ્યારે લેવાનું ચાલુ કરો ત્યારે શરૂઆતમાં અડધી ચમચીથી ચાલુ કરવાનું છે, નહીં કે 1.5-2 ચમચીથી ચાલુ કરીએ. એના લીધે બ્લોટિંગનો ઇસ્યુ થોડો ઘણો વધી પણ શકે છે. બીજો એ ઇસ્યુ હતો કે ઈસબગુલ કોરું લેતા હતા અને એની સાથે લોકો પાણી સીધું પીતા હતા, પણ એવું નથી કરવાનું. ઈસબગુલ લો તો એની સાથે 2 થી 2.5 ગ્લાસ પાણી પીવાનું છે. અને ત્રીજી મેજર મિસ્ટેક એ છે કે કોઈ પણ દવાઓ તમારે એની સાથે કોઈ પણ ચાલતી હોય બીજા ડિસીઝની, તો એની સાથે 2 થી 3 કલાકનું અંતર રાખીને ઈસબગુલ લેવાનું છે. 100% ઈસબગુલનો ફાયદો તમને થશે જ.